નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર। આગામી 7 દિવસ સુધી વાતાવરણ યથાવત રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાની શક્યતા। આગામી 7 દિવસ સુધી વાતાવરણ યથાવત રહેવાનું અનુમાન। તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે। મોટાભાગના વિસ્તારોમાં પારો 40 ડિગ્રીથી ઉપર રહેશે। દેશમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ। 26 મેના રોજ કેરળમાં ચોમાસું બેસવાનું પૂર્વાનુમાન। बीस से लेकर 26 मई तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो अधिकतम तापमान है अगले 7 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा और जो तापमान में परिवर्तन होगा वो 1 से 2 डिग्री के अंदर में ही होगा, लेकिन थोड़ा फॉलिंग ट्रेंड रहेगा, ग्रेजुअल फॉल रहने का संभावना रहेगा, लेकिन वो एनएलसी में 1 से 2 डिग्री का सेंटीग्रेड का अंदर ही। और जो कुछ एक स्थानों में जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का भी संभावना रहेगा अगले 7 दिन। तटीय क्षेत्र में अभी पवन का जो दिशा रहने का होना है दक्षिण पश्चिम से उत्तर दिशा, दक्षिण पश्चिम से पश्चिम दिशा में पवन चलने का स्थिति रहेगा। जो स्पीड रहेगा 15 से 20 नॉट और जो गस्टिंग रहेगा 25 नॉट। गस्टिंग स्पीड होने का कारण है स्टीप प्रेशर ग्रेडियंट। अहमदाबाद के लिए आज मेनली क्लियर स्काई दिया गया है और जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना दिया गया है। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में, वो है 43.7 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.7 डिग्री सेंटीग्रेड ज़्यादा है। વન નેશન વન ઇલેક્શનને ગુજરાત સરકારનું સમર્થન। વન નેશન વન ઇલેક્શન માટે સરકારે દર્શાવી તૈયારીઓ। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની ગુજરાત સરકારની સાથે બેઠક થઈ। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ બેઠકમાં રહ્યા હાજર। સરકારના બિલના મુદ્દાઓ અંગે બેઠકમાં પ્રેઝન્ટેશન અપાયું। બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું મોટું નિવેદન। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે થઈ ગુજરાતે તમામ રાજ્યો માટે નવી દિશા ચીંધી। વારંવારની ચૂંટણીઓથી લાંબો સમય કરવી પડે છે તૈયારી, ત્યારે આચારસંહિતા લાગુ થતા વિકાસના કામો અટકી જતા હોય છે। વન નેશન વન ઇલેક્શન નાગરિકોના હિતમાં હોવાનું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું। સાથે જ કહ્યું કે વિપક્ષના આક્ષેપો પર કે હવે આક્ષેપો આધાર પુરાવા વિનાના છે। આ બિલથી પ્રાદેશિક પક્ષોને કોઈ નુકસાન નહીં થાય। અલગ અલગ ચૂંટણીઓ કરવાની બદલે એક સાથે ચૂંટણી થાય તો સામાન્ય નાગરિકોનો સમય બચે। એક વ્યક્તિએ 5 વર્ષમાં 2-3 વાર મત આપવા જવું પડે, ઘરેથી મતદાન કેન્દ્ર તક જવાનું। દરેક ચૂંટણીની અંદર શહેરમાં બધા જ કામો બંધ થતા હોય છે, ઓફિસો બંધ રહેતી હોય છે, વ્યક્તિએ દર ચૂંટણીમાં લાઈનમાં ઊભું રહેવાનું। એટલે આ બધી જ વસ્તુઓમાંથી બહાર નીકળીને વન નેશન વન ઇલેક્શન થાય તો સામાન્ય નાગરિકને, વ્યવસ્થાઓને, લો એન્ડ ઓર્ડરને, સામાજિક જે દરેક ચૂંટણીઓમાં ગામડાઓની અંદર નાની મોટી જે અનબન થતી હોય છે એનામાં બી રોક લાગે। તો સામાન્ય રીતે વન નેશન વન ઇલેક્શન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે અને ગુજરાત સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શનને ટેકો આપે છે। વિપક્ષ દ્વારા વન નેશન વન ઇલેક્શનમાં એમને નુકસાન શું છે, કોઈ આધાર પુરાવા વગરની વાત। વન નેશન વન ઇલેક્શનનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસનો વિરોધ બિનતાર્કિક। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કમિટી દ્વારા અભ્યાસ કરાયો। કેન્દ્ર સરકાર તથા ચૂંટણી પંચની પાસે પાવર છે, ખર્ચ માટેનો જ એકમાત્ર વિષય નથી। લાંબા ગાળાની સ્ટેબિલિટી પોલિસીનો વિચાર કરાયો હોવાનું પણ અનિલ પટેલે જણાવ્યું। જો કોંગ્રેસનો જે વિરોધ છે એ બિનતાર્કિક વિરોધ છે। આ વન નેશન વન ઇલેક્શન એ ફક્ત ખર્ચ માટેનો જ એકમાત્ર વિષય નથી, પરંતુ એપાર્ટ ફ્રોમ એટલે ખર્ચ સિવાય પણ એક લાંબા ગાળાની પોલિટિકલ સ્ટેબિલિટી, પોલિસી પેરાલિસિસ ન થાય તે માટે પણ, કેન્દ્ર અને રાજ્યોના સંબંધો સ્ટ્રેન્થન થાય, કેન્દ્ર અને રાજ્યો એક સાથે પોતાની પોલિસી બનાવીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે,
એટલે કુલ મળીને આ એક એવું મોદી સરકારનું ડેમોક્રેટિક રિફોર્મ્સ છે કે જેમાં આવનારા સમયમાં 2047ના વિકસિત ભારતનો જે રોડમેપ છે એ જુદા જુદા રોડમેપમાં આ પણ એનો એક રોડમેપ છે. વન નેશન વન ઇલેક્શનને લઈને ગિફ્ટ સિટી ખાતે બેઠક યોજાઈ. જેપીસી કમિટીએ રાજકીય પક્ષોના આગેવાનો સાથે બેઠક કરી. બેઠક બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન. બંધારણની ભાવનાના વિરોધમાં બિલ હોવાનું તેમણે જણાવ્યું. સાથે કહ્યું બિલ પાછળનો હિડન એજન્ડા સત્તા કેન્દ્રીકરણ. વન નેશન વન ઇલેક્શન બિલનો અમે વિરોધ કરીએ છીએ તેવું પણ કહ્યું. બંધારણની ભાવનાઓની વિરુદ્ધમાં છે. રાજ્ય સરકારની જે વિધાનસભાઓ છે એના અધિકારોને સીમિત કરવા વાળું બિલ છે. સત્તાનું કેન્દ્રીકરણ કરવા વાળું બિલ છે અને એની પાછળનો જે હિડન એજન્ડા છે એનાથી રાજ્યોની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે મુદ્દાઓ છે, જે લોકોનો મતનો અધિકાર છે એ સીમિત થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે એનો અમે વિરોધ કરીએ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીને બંધારણ સાથે કોઈ લેવા દેવા નથી તેવું કહ્યું અને સાથે જ કહ્યું કે રાહુલ ગાંધી હાથમાં બંધારણ લઈને ફોટા પડાવે છે. બંધારણનો એક પ્રશ્ન કરશો તો પોલ ખુલ્લી પડી જશે. રાહુલ ગાંધીને દેશભક્તિ સાથે કોઈ લેવા દેવા નથી તેવું પણ હર્ષભાઈ સંઘવીએ કહ્યું. હવે રાહુલ ગાંધીને ને સંવિધાનને શું લેવા દેવા? હાથમાં ચોપડી લઈ લઈને ફોટાઓ પડાવવા સિવાય સંવિધાનના કોઈ એક પાનાનો કોઈ પ્રશ્ન પૂછી લેશો તો બધી પોલ ખુલી જશે. જેને દેશભક્તિ જોડે કઈ લેવા દેવા જ નથી, હવે એ વાત કરવાના. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપ સાંસદે પ્રતિક્રિયા આપી. કહ્યું કે રાહુલ ગાંધી માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. ઇન્ડી ગઠબંધન તૂટતા માનસિક સંતુલન બરાબર રહ્યું નહીં હોવાનું ધવલ પટેલે કહ્યું. ટીએમસી અને ડીએમકે રાહુલ ગાંધીના સાથ પક્ષ સાથે છેડો ફાડી દીધો છે. રાહુલ ગાંધી વિદેશ જાય ત્યારે ટુકડે ટુકડે ગેંગ સાથે મળે છે. ચાઇનામાં તેમણે દેશ વિરોધી એમઓયુ પણ કર્યા હતા તેવું ધવલ પટેલે નિવેદન આપ્યું. રાહુલ ગાંધીએ ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબને ગદ્દાર કરીને સંબોધન કર્યું. એ રાહુલ ગાંધીની છતી માનસિકતા બતાવે છે અને જે રીતના એમની કારમી હાર બંગાળ, આસામ અને પૂરા ભારત દેશમાં થઈ રહી છે એના કારણે નિષ્ફળતામાં આવીને પૂરું માનસિક સંતુલન ગુમાવીને આ રીતના બયાન આપણા દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વિશે પણ આપી રહ્યા છે અને મોદી સાહેબ વિશે પણ આપી રહ્યા છે. રાહુલ ગાંધી વાર વિદેશમાં જ્યારે જાય છે ત્યારે ટુકડે ટુકડે ગેંગના લોકો સાથે મળે છે. જોર્જ સોરોસના લોકો સાથે મળે છે. હમણાં ઓમાનમાં પણ એ રીતે મળ્યા અને ચાઇનામાં પણ એ જ રીતે એમઓયુ આપણા દેશ વિરોધી કર્યું હતું અને પૂરું અરાજકતાવાદી માનસિકતાથી ચાલે છે. વિધાનસભાની વિવિધ સમિતિઓની જાહેરાત કરાઈ. અધ્યક્ષ શંકરભાઈએ વિવિધ 19 સમિતિઓની જાહેરાત કરી. 4 નાણાકીય અને 15 બિન નાણાકીય સમિતિની જાહેરાત. જાહેર હિસાબ સમિતિ, પંચાયત રાજ સમિતિની જાહેરાત. અંદાજ સમિતિ, જાહેર સાહસ સમિતિની બિનહરીફ વરણી થઈ. સમિતિઓના અધ્યક્ષ અને સમિતિના સભ્યો દ્વારા જાહેર કરવામાં આવ્યા નામ. ત્યારે સીજે ચાવડાને અંદાજ સમિતિના ચેરમેન બનાવાયા. જાહેર સાહસની સમિતિના પ્રમુખ તરીકે રમણલાલ વોરાની પસંદગી. જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે પંકજભાઈ દેસાઈની નિમણૂક. પંચાયતી રાજ સમિતિના ચેરમેન તરીકે ઉદયભાઈ કાનગડની નિમણૂક કરવામાં આવી. અંદાજ સમિતિની અંદર જે માન્ય સભ્યશ્રીઓ ચૂંટાયા છે તેમાંથી ડોક્ટર સીજે ચાવડા, જેમને અંદાજ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. તે જ રીતે જાહેર હિસાબ સમિતિ, જેની અંદર માન્ય શ્રી પંકજભાઈ દેસાઈ, તેમને સમિતિના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવે છે. જાહેર સાહસો માટેની સમિતિ, તેની અંદર માન્ય શ્રી રમણલાલ વોરા, તેમને સમિતિના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવે છે.
અને પંચાયતી રાજ સમિતિ જેના ચેરમેન તરીકે શ્રી ઉદયભાઈ કાનગડ તેમને સમિતિના પ્રમુખ તરીકેનું તેમની નિમણૂક કરવામાં આવે છે. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ બન્યા પેકના ચેરમેન. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા મહત્વની જાહેરાત કરાઈ. પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે પંકજ દેસાઈ. ગામતળની જમીનો પરના દબાણો હટાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી. ગાંધીનગર ખાતે ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક. ગામતળની જમીને ખાલી કરાવવા માટે 6 મંત્રીઓની બેઠક. ત્વરિત કાર્યવાહી કરવા માટે બીજી સમીક્ષા બેઠક મળી. આગામી દિવસોમાં ત્રીજી અને ફાઇનલ બેઠક મળશે. નિયમો નક્કી કરી ગામતળની જમીન ખુલ્લી કરાશે. જમીનો ખુલ્લી કરી ગરીબો માટે આવાસ બનાવાશે. જૂનાગઢ શહેરના દરેક વોર્ડમાં લોકસંવાદ કાર્યક્રમ. ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. લોકોના પ્રશ્નોનો નિકાલ આવે તેવો પ્રયાસ શરૂ કરાયો. મનપાના અધિકારીઓને સાથે રાખી લોકસંવાદ યોજાયો. લોકસંવાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી. રોડ, ગટર તેમજ અશાંત ધારા અંગે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી. આજથી વોર્ડ વાઇઝ આ લોકસંવાદનો કાર્યક્રમ અલગ અલગ વોર્ડની અંદર વોર્ડના એસઆઈ, વોર્ડ એન્જિનિયર અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે આ કાર્યક્રમ આજથી શરૂ કર્યો છે. પ્રાથમિક સુવિધાઓ, સફાઈની સુવિધા હોય છે, ક્યાંય અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતી, ક્યાંય સંકલનનો અભાવ હોય છે. અધિકારી પદાધિકારી ઘણી વખત આપણે કંઈક કોઈ આપણે રજૂઆત કરતા હોય છે તો આપણી રજૂઆત કરવાની પદ્ધતિ પણ કંઈક અલગ હોય છે. એટલે કે ફોન ઉપાડવાના પ્રશ્ન આવતા હોય છે. અલગ અલગ જગ્યાએ અશાંત ધારાનો વિષય હોય તો એ પણ આવતો હોય છે. પાણીનો પ્રશ્ન આવતો હોય છે. આવા નાના નાના પ્રશ્નો સ્થળ ઉપર આવી તો એન્જિનિયર બેઠા હોય, બોર્ડના એસઆઈ બેઠા હોય તો તાત્કાલિક નિકાલ થાય. દિયોદર તાલુકા પંચાયતમાં રિસોર્ટ પોલિટિક્સ. કોંગ્રેસના સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા હોવાની ચર્ચાઓ. કોંગ્રેસના 12 સભ્યો રાજસ્થાન ખસેડાયા હોવાની ચર્ચાઓ તેજ બની. તાલુકા પંચાયતની 22માંથી 12 બેઠકો કોંગ્રેસની પાસે, ત્યારે તાલુકા પંચાયતમાં 10 બેઠકો પર ભાજપના સભ્યો. પ્રમુખ, ઉપપ્રમુખ ચૂંટણી 23 મેના રોજ યોજાશે, ત્યારે ચૂંટણીના દિવસે કોંગ્રેસના સભ્યોને દિયોદર લવાશે. જિલ્લા પંચાયત સભ્યો પણ ખાનગી સ્થળે ખસેડાયા. ગોધરા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ. પ્રમુખ તરીકે જશોદાબેન પ્રજાપતિની વરણી કરવામાં આવી. ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ઈશાન સોનીની વરણી કરાઈ, તો ડોક્ટર આનંદકુમાર ઘડિયાળીને કારોબારી અધ્યક્ષ બનાવાયા. શાસક પક્ષના નેતા તરીકે સંજયભાઈ રાણાની પસંદગી કરાઈ. દંડક તરીકે લાલાભાઈ ભીલની પણ વરણી કરવામાં આવી. ગોધરા નગરપાલિકામાં બહુમતીની સાથે ભાજપે સત્તા મેળવી. ગત 28 એપ્રિલના રોજ નગરપાલિકા ગોધરા 2026ની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. તે અંતર્ગત આજ રોજ તારીખ 20/5/2026ના રોજ નગરપાલિકા ગોધરાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની કાર્યવાહી આજે પૂર્ણ કરવામાં આવી છે. 44 કેન્ડિડેટ પૈકી 27 કેન્ડિડેટ જે બીજેપીને મળેલા હતા તેમાં સ્પષ્ટ બહુમતી મળતા બીજેપીના મેન્ડેટ અનુસાર ગોધરા નગરપાલિકાના પ્રમુખ તરીકે જશોદાબેન બાબુભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ તરીકે ઈશાન સલીલકુમાર સોનીની વરણી કરવામાં આવેલ છે. ગોધરા નગરપાલિકા પ્રમુખમાં વરણી કરી છે તે બદલ હું ગોધરા નગરપાલિકા સભ્યોશ્રીનો આભાર માનું છું. આગળના સમયોમાં જે કોઈ પણ કામ બાકી હશે તે સાથે સભ્યો મળીને અમે સાથે કામ કરીશું. રોડ, લાઇટ, ગટર લાઈન, પાણી બધા જ કામો અમે સાથે મળીને કરીશું. વલસાડના કપરાડામાં ભાજપના કાર્યકરની દાદાગીરી સામે આવી. ઘાડવી ગામના સરકારી બોર પર કબજો કર્યો. વોટ નથી આપ્યા તેમ કહીને સ્થાનિકોને હેરાન કર્યા. ભાજપ કાર્યકર અમરેશ બુધલની સામે લોકોનો આક્ષેપ. તાંબળમાળ ગામના લોકોને પાણી ભરતા અટકાવવામાં આવ્યા. 1200ની વસ્તીની વચ્ચે પાણી માટે એક જ બોર. વોટ ના આપ્યાનો આક્ષેપ કરી બોર પર કબજો કર્યો. લોકો 1 કિલોમીટર દૂર પાણી ભરવા માટે મજબૂર બન્યા. કાર્યકરની સામે કડક પગલાં લેવાની લોકોએ માંગ કરી. અહીંયા એક ટાંકી છે, સરકાર તરફથી આપેલી છે, પણ હમણાં ચાલુ નહીં કરવા દે.
કોણ છે એ વ્યક્તિ? અમરેશ બુધર. એ કયા કારણોસર પાણી નથી ભરવા દેતા? તો ખબર નહીં, પણ નહીં ભરવા દે. જમીનના બાબતમાં આવું કહેતા હતા. પણ એક અમરેશભાઈ બુધરે અમને કીધેલું કે બધા સ્ત્રીઓ અહીંયા પાણી ભરવા આવે છે, તો એને કીધું કે મેં મંગાવેલું, મારા નામથી મેં આ યોજના મંગાવેલી, તો મેં જે કરેલું ત્યાંથી પાણી તમે લોકોએ પીવાનું નહીં, એટલે બધાને અહીંયાથી ખદેડી પાછી ઘેરે. હવે તો કાલે હજુ પાછું અહીંયાથી 700 મીટર જેવું નીચે જવું પડે છે, ડુંગર ઉતરીને ચડવાનું બી પાણી લઈને, એટલે નીચે જવું પડે છે ગાડી મોગામ ફળિયામાં. અમને પાણીની બહુ સમસ્યા છે, તો અમને પાણીની સગવડ જોઈએ. કેટલા આ ટાંકી દેખાશે, ટાંકીમાં પાણી આવે છે કે નહીં? પહેલા આવતો પણ કેમ, શું થયું? આ જમીન પર ઝઘડો થયો, તો અમરેશ સર અમને પાણીની સગવડ જોઈએ. ખેડાના ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં વિવાદ વધુ વકર્યો. 25 કરોડનું ટર્નઓવર ધરાવતી સોસાયટી ચર્ચાના કેન્દ્રમાં આવી. રાજ્ય રજિસ્ટ્રારે પ્રમુખ મંત્રીની હકાલપટ્ટી પર સ્ટે મૂક્યો છે, ત્યારે જિલ્લા રજિસ્ટ્રારના હુકમને અમાન્ય રાખીને સ્ટે અપાયો. પ્રમુખ દિનેશ બારિયાને મંત્રી હોદ્દા પર રહેશે, ત્યારે ખાસ કરીને સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. ઈ ટેન્ડરિંગ વગર ખરીદી મામલે ડિરેક્ટરે તાળા માર્યા. દિવાળી ગિફ્ટની ખરીદી બાબતે સભ્યોએ અરજી કરી હતી. અગાઉ 2 કરોડની ઉચ્ચાપાતમાં પૂર્વ પ્રમુખ જેલ ભેગા. દેશભરમાં વસ્તી ગણતરી 2026નો પ્રારંભ થયો. સાંસદ દેવુસિંહ ચૌહાણે સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી. ડિજિટલ માધ્યમથી સ્વગણતરીની માહિતી ભરી કોઈપણ દસ્તાવેજ જમા કર્યા વગર પ્રક્રિયા પૂર્ણ કરાઈ. તમામ નાગરિકોને સ્વગણતરીમાં જોડાવા માટે અપીલ કરી. ત્યારે હવે 17 થી 31 મે સુધી ચાલુ રહેશે સ્વગણતરીનો તબક્કો. 1 જૂનથી ગણતરીદારો ઘરે જ ઘરે જઈને માહિતી એકત્ર કરશે. કે આપ સૌ આ રાષ્ટ્રીય જનગણનાના અભિયાનમાં સહકાર આપો. આ દેશ હિતનું કાર્ય છે, આ રાષ્ટ્રહિતનું કાર્ય છે. રાષ્ટ્રની નીતિઓનો આધાર આ જનગણના થવાની છે, ત્યારે આપણા નાગરિક ભાઈઓ બહેનો તરફથી સંપૂર્ણ સહકાર મળે. અને વર્તમાન સમયમાં જ્યારે ડિજિટાઇઝેશન પ્રત્યેક ખૂણામાં થઈ ગયું છે, ત્યારે આપ ડિજિટલી આપણી સ્વગણનાનો કરાવો એવો મારો આપને આગ્રહ છે. આપ જાણો છો કે ભારત સરકાર દ્વારા આ જનગણના ખૂબ મહત્વની છે, ત્યારે આપ સૌ સક્રિય થઈને આ જનગણનામાં સહકાર આપો. મહીસાગર જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે. નાગરિકોને સહભાગી થવા માટે પોલીસ વડાની ખાસ અપીલ. એસપી સફીન હસને રાષ્ટ્રીય કાર્યમાં જોડાવા માટે અપીલ કરી. તમામ નાગરિકોને સાચી માહિતી આપવા માટે અનુરોધ કરાયો. ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી કામગીરી સરળ બનાવો. મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપો તેવું પણ કહ્યું. વસ્તી ગણતરીની શરૂઆત ગુજરાતમાં થવા જઈ રહી છે 1 જૂન 2026ના રોજથી. આ વસ્તી ગણતરીમાં આપવામાં આવતી તમામ માહિતીનો ઉપયોગ ગુજરાતના અલગ અલગ વિસ્તારના વિકાસના કામો અને એના આયોજન માટે થનાર છે, જેમાં આપણી સૌની જવાબદારી છે કે આપણે સૌ સાચી, સચોટ અને યોગ્ય માહિતી સરકાર સુધી પહોંચાડીએ. આ વસ્તી ગણતરીની કવાયત ગુજરાતમાં 1 જૂનથી થવાની છે, પરંતુ એની સાથે સાથે સ્વ વસ્તી ગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશનની શરૂઆત 17 મેના રોજ થવાની છે, જેમાં દરેક નાગરિક ઓનલાઈન પોતાના વિશેની અને પોતાના કુટુંબ વિશેની માહિતી જમા કરાવી શકે છે. રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર કેએલએન રાવે મેટ્રોમાં મુસાફરી કરી. અમદાવાદના રાણીપથી ગાંધીનગર પોલીસ ભવન મેટ્રોમાં પહોંચ્યા. પોતાના નિવાસ સ્થાનેથી ઓફિસ સુધી મેટ્રો ટ્રેનનો ઉપયોગ કર્યો. કોટેશ્વર મેટ્રો સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થાની જાતે સમીક્ષા કરી. ઈંધણ બચાવવા માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરી. ગંભીર સુરક્ષા સમીક્ષાની સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો. રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીએ પોલીસ વિભાગને ખાસ સૂચન કર્યું. અધિકારીઓને વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા માટે સલાહ આપી. પોલીસ વિભાગમાં દર મહિને 40 કરોડનું ઈંધણ વપરાય છે. ઈંધણના કુલ વપરાશમાં 2 થી 3% ઘટાડો કરાયો. રાજ્યમાં યોજાનારી પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર. 21 જૂને લેવાનારી પોલીસ ભરતીની પરીક્ષા મોકૂફ રખાઈ.
નીટની પરીક્ષાને લઈને પોલીસ ભરતી પરીક્ષા મોકૂફ કરાઈ. વાયરલેસ પીએસઆઈ ને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની હતી પરીક્ષા. લેખિત પરીક્ષા હાલ મોકૂફ. નવી તારીખ હવે પછી જાહેર કરશે. શિક્ષકો મુખ્ય શિક્ષકોના સીઆર રિપોર્ટ ઓનલાઈન ભરાશે. 2025-26ના સીઆર રિપોર્ટ સમગ્ર શિક્ષાના પોર્ટલ પર ભરાશે. 2026-27 થી કર્મયોગી પોર્ટલ પર રિપોર્ટ અપલોડ કરવાના રહેશે. 2026 પહેલાનો રિપોર્ટ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. શિક્ષકના સીઆર રિપોર્ટ મુખ્ય શિક્ષક દ્વારા ભરવામાં આવશે. કેળવણી નિરીક્ષક અને ટીપીઓ દ્વારા રિપોર્ટની સમીક્ષા કરાશે. 2 દિવસમાં પોર્ટલ પર જે તે કક્ષાના લોગિન બનાવી દેવાશે. ગુજરાત યુનિવર્સિટીની પાસે એબીવીપી દ્વારા વિરોધ. જીકાસ પોર્ટલમાં ખામીઓને લઈને વિરોધ પ્રદર્શન કરાયું. ઓફિસનો પ્રવેશ દ્વાર તોડીને બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં પડી રહી છે હાલાકી. ત્યારે ટેકનિકલ ખામીઓ દૂર કરવા માટે એબીવીપીએ માંગ કરી. કર્ણાવતી મહાનગર દ્વારા શિક્ષણ તંત્રની સામે રજૂઆત. વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ. સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. અધિકારીઓએ પ્રશ્નના નિરાકરણની સાંત્વના આપી. જીકાસના જે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને દર વખતની જેમ આ વખતે પણ સમસ્યાઓ ખૂબ વધી રહી છે અને આખા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને એની હાલાકી ભોગવવી પડી રહી છે. આપણને બધાને ધ્યાનમાં છે જે પ્રકારે રજીસ્ટ્રેશન કરતી વખતે ઈમેલ અને મોબાઈલ દ્વારા ઓટીપી આવે છે તો એ ઈમેલના રજીસ્ટ્રેશનમાં 1 કલાક સુધી ઓટીપી નથી આવતા અને વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. સાથે જ જાતિના જે દાખલા છે એને લઈને પણ કોઈ સ્પષ્ટતાઓ આ કેટલા સમય મર્યાદા સુધીમાં ભરવાની કે અનલોક કરવાનું. રેગ્યુલર કોર્સિસ અને ડિસ્ટન્સ લર્નિંગ માટેના જે કોર્સિસ છે એમાં પણ સિલેક્શન કર્યા બાદ એમાં પણ એડિટનું ઓપ્શન આવતું નથી. કોલેજ સિલેક્શનના ઓપ્શન પણ જીકાસ પોર્ટલમાં આવતા નથી. હાયર ઓથોરિટીઝ આમાં જે નિર્ણય લેશે એ બાબતે અમે આગળ કાર્યવાહી કરીશું. વી આર પોલિસી ઇમ્પ્લિમેન્ટર્સ. દરેક યુનિવર્સિટીને આ બાબતની જાણ કરી છે અને ઇવન પોર્ટલમાં એ સુવિધા કરી છે કે 12થનું રિઝલ્ટ જેને નથી મળ્યું અને ડેટા ઓટો ફેચ થઈ રહ્યો છે, જેનો 12થનું રિઝલ્ટ આવી ગયું છે, માર્કશીટ નથી મળી પણ ડેટા ઓટો ફેચ થયો છે, એમને કોઈ પણ જાતની માર્કશીટ છે અપલોડ કરવાની નથી. ઓલરેડી એ પોર્ટલમાં રિઝોલ્યુશન આવી ગયું છે સર. જેનું એલસીનો પ્રશ્ન હતો એમાં પણ રિઝોલ્યુશન આવી ગયું છે કે એમણે એલસી નથી રજૂ કરવાનું. હાલ બર્થનો કોઈ પણ પુરાવો એ રજૂ કરીને વેલિડ પુરાવો રજૂ કરીને ફોર્મ સબમિટ કરી શકે છે. જેમ જેમ પ્રશ્ન આવે છે એમાં અમે નિરાકરણ આપી રહ્યા છીએ. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ સંગઠન દ્વારા ભારત બંધનું એલાન. ગુજરાત કેમિસ્ટ એસોસિએશને હડતાલને આપ્યું સંપૂર્ણ સમર્થન. રાજ્યભરમાં 1 દિવસ માટે દવાની દુકાનો બંધ રહેશે. અમદાવાદની 3000 જેટલી મેડિકલ શોપ બંધ રહેશે. દેશભરની 12.50 લાખ દુકાનો હડતાલમાં જોડાઈ. ઓનલાઈન અને ગેરકાયદે ફાર્મસીની સામે ઉગ્ર વિરોધ. વિવાદાસ્પદ સરકારી નોટિફિકેશન પાછા ખેંચવાની માંગ કરાઈ. ડુપ્લિકેટ દવાઓ વેચનારા સામે કડક કાર્યવાહીની માંગ થઈ. ઇમરજન્સી સેવા માટે કેટલાક મેડિકલ સ્ટોર્સ ચાલુ રહેશે. છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર ઓનલાઈન જો વેપાર ચાલી રહ્યો છે એની સામે જ્યારે કોરોના કાળ દરમિયાન 2 ડ્રાફ્ટ નોટિફિકેશન થયેલા હતા જે ડિલિવરી માટે ડોર ડિલિવરી થઈ શકે, સંક્રમણ ન ફેલાય એના માટે હતું. ઘણા વર્ષોથી કોરોના જતો રહ્યો પરંતુ એ ડ્રાફ્ટ નોટિફિકેશન કેન્સલ નથી થયું. તો એ બંને ડ્રાફ્ટ નોટિફિકેશન કેન્સલ થવા જોઈએ કારણ કે એના ઓઠા નીચે ગેરકાયદેસર ઓનલાઈનનો વેપાર ચાલી રહ્યો છે. એક તરફ કોર્પોરેટ લેવલે બહુ મોટા ડિસ્કાઉન્ટ આપી નાના વેપારીને બહુ નુકસાન કરી રહ્યા છે અને એક બાજુ 150 કરોડથી વધુની 6 મહિનાની અંદર ડુપ્લિકેટ દવાઓ પકડાઈ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે જ્યારે ચેડા થઈ રહ્યા છે તો આની સામે કડકમાં કડક કાયદો થાય. બનાવવાવાળા વેચવાવાળા બધાની ઉપર કડકમાં કડક કાયદો થાય એવી અમારી માગણી છે. નુકસાન જે છે એ થવાનું છે ને ડોક્ટરે લખી હોય માર્કેટમાં આવે ડોક્ટરે લખી હોય એને બદલે બીજી દવા આવે, અંદર કન્ટેન્ટ હોય નહીં, પેશન્ટ દવા સમજીને ખાતું હોય અને એને અસર જ ન થાય. 3000 મેડિકલ સ્ટોર આજે બંધ છે અને અમારી માગણી જે છે એ અમારા જે ઓનલાઈન વેપારની સામે જે ગેરકાયદેસર ચાલી રહ્યો છે એને બંધ કરવા માટેની અને જે ડીપ ડિસ્કાઉન્ટ કોર્પોરેટ ક્ષેત્રે જે મોટું ડિસ્કાઉન્ટ આપી અને નાના વેપારીઓને જે પડતી તકલીફની જે સામે અમારી આ લડાઈ છે અને જે બજારની અંદર ઓનલાઈનની અંદર ડુપ્લિકેટ દવાઓ જે ભેળસેળ થતી હોય અને મોટા ડિસ્કાઉન્ટથી વેચાતી હોય એની સામે કડક હાથે કામ લે ગવર્મેન્ટ, એની સામેની અમારી લડાઈ છે. જે મેડિકલ સ્ટોર ચાલુ રખાય જેથી દર્દીઓને હાલાકી ન પડે અને એની સાથે સેવાનું એક કાર્ય ઉત્તમ કાર્ય કરી રહ્યા છીએ કે ભાઈ રક્તદાન શિબિર રાખ્યું છે અહીંયા અને લગભગ 101 બ્લડથી ઉપર 101 બ્લડ પેક થયા છે અહીંયા. એ રીતે એનાથી વધારે સેવા કરી રહ્યા સંસ્થાની.
ભાવનગર શહેરમાં અશાંત ધારા ભંગની વધુ એક ફરિયાદ નોંધાઈ। જૂની માણેકવાડી વિસ્તારમાં અશાંત ધારા ભંગનો વધુ એક કિસ્સો। અશાંત ધારા હેઠળની મિલકત મંજૂરી વિના વેચતા કાર્યવાહી કરવામાં આવી। સુરભી એપાર્ટમેન્ટમાં મકાન વેચાણને લઈને ફરિયાદ નોંધાઈ। મંજૂરી વગર મકાન વેચી દેતા વેચનાર અને ખરીદનારની અટકાયત। 33 લાખ રૂપિયામાં મકાનના વેચાણનો સોદો થયો હતો। અગાઉ ભાવનગરમાં જ એક અને અમદાવાદમાં થઈ હતી ફરિયાદ। ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમની મોટી કાર્યવાહી। માનવ તસ્કરીના રેકેટના રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી। આરોપીએ માનવ તસ્કરીના રૂપિયાથી લીધી હતી પ્રોપર્ટી। બીએનએસએસની કલમ 107 હેઠળ કરવામાં આવી હતી કાર્યવાહી। ભાવનગર પોલીસે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતો દાખલો બેસાડ્યો। સ્પાની આડમાં કરવામાં આવતો હતો દેહ વેપાર, ત્યારે સ્પામાં કામ કરતી મહિલાઓને ત્યાં જ રહેવા માટે દબાણ કરાતું। મહિલાઓને બહાર ન જવા દેવામાં આવતી, ધમકી પણ અપાતી। અનૈતિક વ્યવસાય કરીને ખરીદી હતી દુકાનો। વધુ કેટલાક સમાચારોની સાથે પરત ફરીશું। હાલ રોકાઈએ બ્રેક માટે। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।